નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનું મનપસંદ ન્યૂઝ ચેનલ. ગુજરાતમાં હાલ માવઠું કહેર બનીને ત્રાટક્યું છે. ભારે વરસાદ અને તોફાની પવનના કારણે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું માત્ર વરસાદ એ જ ખતરો છે? તો દર્શક મિત્રો, કે પછી તેની પાછળ કોઈ મોટું જોખમ છુપાયેલું છે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ચોંકાવનારી આગાહી પણ આપી છે, જે દરેક ખેડૂતોએ જાણવી જરૂરી છે. આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, જેથી કોઈ બી મહત્વની માહિતી ચૂકી ન જાઓ. હવે દર્શક મિત્રો, હાલની પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક વાદળછાયું વાતાવરણમાં પલટો થયો છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ પણ બન્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ અને ઝાડ પડવાની ઘટનાઓ પણ બની છે. હોર્ડિંગ્સ પણ ઉડી જવાના બનાવો બન્યા છે. ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર બે મુખ્ય સિસ્ટમ સક્રિય થઈ રહ્યા છે. પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ બંનેના કારણે સમગ્ર ગુજરાતમાં અસ્થિર વાતાવરણ પણ જોવા મળ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ આજે અનેક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી છે. હવે દર્શક મિત્રો, આપણે જાણીશું કે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો દર્શક મિત્રો, આ જિલ્લાઓમાં ખાસ કરીને અસર થશે, જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, અમરેલી અને ભાવનગર. કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડી શકે છે, અથવા તો વીજળી પણ પડવાનો ખતરો વધી રહ્યો છે. હવે વાત કરીએ સૌથી મહત્વની. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદ કરતાં વધુ ચિંતા પવનની છે. ગુજરાતનું હવામાનની ગતિ જોઈએ તો મધ્ય ગુજરાતમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ ઘંટાની ઝડપે ફૂંકાશે, તથા સૌરાષ્ટ્રમાં 55 કિલોમીટરની ઝડપે, દક્ષિણ ગુજરાતમાં 60 થી 65 કિલોમીટરની ઝડપે ફૂંકાશે. આ પવન ઊભા પાકને નુકસાન પહોંચાડશે, તથા ઘઉંનું ઉત્પાદન ઘટાડશે અને કેરીના મોરને પણ નુકસાન કરશે. અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. પાક પડી જવાની શક્યતા છે, ઉત્પાદન ઘટવાની ભીતિ છે અને કેરી ગળી જવાની પણ શક્યતા છે. તેથી તાત્કાલિક પગલાં લો, પાકને સપોર્ટ આપો અને પાણીનો નિકાસ કરો, તથા પવનથી સુરક્ષા પણ આપો. વધુમાં તેમણે કહ્યું છે કે 25 માર્ચ આસપાસ નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. એપ્રિલમાં પણ વધુ સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને હાલનું હવામાન ઘટ્યું છે, જે ચિંતાજનક છે. તો દર્શક મિત્રો, ગુજરાતમાં હાલની સ્થિતિ સામાન્ય નથી. વરસાદ નહીં, પરંતુ પવન એ સૌથી મોટો ખતરો છે. આવી જ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.